તો હેલો ગાઈસ, તો માઈકલ આ ફેન મળી ગયા છે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ધર્મ બારિયા વ્લોગ્સની અંદર. કમ તો ડિસ્કશન કરીએ છે પંખો કાઢી મેં કે નહીં આવવાના આપણે કપિલ શું કરું છે કાઢી નાખેલું પકડ. અમે આવી ગયા છે બોડેલી અને આપણો ભાઈ કપિલ ગમછો બમછો નાખી દીધો છે. શું કેવું છે કપિલ તારું? હા, અને આ છે નદી, હેલીપેડ પર આવ્યા છે, જૂના હેલીપેડ પર. અને આ આપણો ગમછો અને યુકે વીકે અને અંકિત આપણો અક્કી એ લોકો માટે લીધા છે. અને પંખો કઢાવી નાખ્યા પછી આપણી ગાડી તો ઓસમ જ લાગે છે. તમે પેલા બ્લોગમાં બી જોઈ હશે. અને હવે મેં અને કપિલ ફોટોશૂટ કરી લઈએ, પછી જશું આપણે 9 ઓગસ્ટની રેલીની અંદર. તો આપણા ફેમ લોકો બી મળી જશે, એમની જોડે બી મળશું. અને વીકે યુકે વિજય રાઠવા બધા જ લોકો આવવાના છે અને બધા જોડે મીટઅપ થશે. આપણા યશ બાબુ આવવાના છે, એમનો મેસેજ આવી ગયેલો છે મારી માં. તો અમે ફોટોશૂટ કરી લઈએ, પછી ડાયરેક્ટ મળશું આપણે રેલીની માં, કાં તો પછી બોડેલી ડેપો ઉપર. બરાબર કેવું કપિલ? જોઈ લો આપણી કાલા ઘોડા એટલે કે ગાડી. તો ગાઈસ આપણો એક ભાઈબંધ મળી જશે, મિતેશ નામ છે એનું. તે તું કયા અમુન જોયાલા? એટલે રસ્તા ઉપર. એવું એટલે અમુને જોયા કે ગાડી હું પહેરી? ગાડી હું ભરી ને તમને દેખાને એટલે એવું લા. તે ઠેઠ પટેલ કમ્પાઉન્ડમાં રહી છે કે છે ભાઈબંધ, અને અહીં આવ્યો છે અમુન સ્પેશિયલ મળવા માટે. અમે હેલીપેડ પર છે નદીની સાઈડ, અને ખુશી થાય આવું કે નાના છોકરાઓ ઓળખે. એટલે કેવું લા? તો આ વ્લોગમાં જોઈ લેજો. તું વ્લોગમાં આવી જ જશે. આવ આપણે કાલે હું જે જેવો નાખે છે 9 ઓગસ્ટનો આખો ઉતારીને, એટલે દેખી લેજો. બરાબર? હા, તો મળી લઈએ એને જરી.
અમારા બીજુ રાઠવા આવી ગયા છે અમારી રેલીમાં. એમનું શુભ સ્વાગત છે. તમે આવ્યા તો તમારું બી સ્વાગત છે. રેલી ભતીજી છે. છેલ્લે છેલ્લે પધાર્યા છે આપણા સુમિત શૂટર. છેલ્લે છેલ્લે આવ્યા અને પેલા ભાઈબંધ છે આપણા પાછળ. અને આઈફા ડીજે બધો ભેગો થઈ ગયો છે, પતી ગયો ધીરે ધીરે. આઈફા જયદેવ ઓલું આપણે વીસી ટાઈગર નંબર 1 આઈફા જય જોહાર. અને બીજો આગળ નીકળી ગયો પેલું બ્રધર છે. ખાસો બધા ડીજે વાળા છે અને એ બાજુ પાછળથી આવે જ છે, ચાલુ જ છે. પબ્લિક તો ફૂલ જ છે, તમે આગળના વિડીયોમાં જોયું જ હશે. કેવું સાહેબ, શું કેવું છે ઉમંગભાઈ તમારે? કશું નહીં કેવું. તો હેલો ગાઈસ, તો માઈકલ ફાલી ગયા છે. તો આનું છોકરું પણ આવ્યું છે, બરોબર બરોબર. ફેન કેલા તું વરઘોડો પડતો એટલે મેં ઘેર આવતો રહેલો અને રક્ષાબંધન હતી એટલે મારી બેનો જોડે રાખડીઓ બંધાવી બધું કર્યું, પણ એ બ્લોગ મેં નહીં લીધું. ચાર્જિંગ ઓછું હતું એટલે ચાર્જિંગ મેં કીધી દીધેલું. અને મને બહુ જ ખુશી થઈ કમતા કે વગર ફ્રેન્ડ્સ મીટઅપ કરે એટલે કે કોઈને કીધા વગર મેં 9 ઓગસ્ટની અંદર ગયેલો બોડેલીની અંદર. તો એ મને મારા ઘણા બધા ફ્રેન્ડ મળ્યા, એટલે કે ફેમ મતલબ આપણે ઇન્સ્ટાગ્રામના જે ફોલોવર્સ છે એ લોકો મળ્યા અને મારી જોડે ફોટો પડાવ્યો. મને ખૂબ આનંદ થયો અને એમનું મેં જેટલું એ કરું એટલું ઓછું છે. કમતા કે થેન્ક યુ, તમારા ઇન્સ્ટાગ્રામના સપોર્ટથી મેં યુટ્યુબ પર આગળ વધું છું ધીરે ધીરે અને સપોર્ટ કરતા રહેજો. અને એની મસ્ત એક નાની અમથી રીલ બનાવીને આપણા યુટ્યુબ શોર્ટ્સની અંદર હો નાખીશ અને મારી માઇકલ 302 વાળી આઈડીની અંદર હો નાખીશ મેં, એ તમે દેખી લેજો. અને આપણો આ વ્લોગ કટ કરીને નાખ્યો કમતા કે કોપીરાઇટ આવી જાય એ કારણે ક્લિપો બહુ નાની લીધેલી મેં, તો એના માટે સોરી, માફી માગું છું મેં. અને બીજું તો હું કહું, આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો તાકી અહીંયા હો 9 ઓગસ્ટ એન્જોય કરે, દેખે કે બોડેલીમાં કેવું થાય છે કેવું નહીં. અને લાઈક કરવાનું તો બને જ યાર, એટલું તો કરવું જ પડે. તો મળશું નવા વિડીયોની.